ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યવ્યાપી શક્તિદૂત 2.0 કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ અંતર્ગત નવસારીમાં જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સિન્થેટિક ટ્રેકનું લોકાર્પણ કર્યું હતું. તેમજ અબ્રામા ખાતે ₹13 કરોડના ખર્ચે તૈયાર થયેલા જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને મલ્ટીપર્પઝ હોલનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયાએ જણાવ્યું હતું કે આ આધુનિક સુવિધાઓથી નવસારી અને જલાલપોર પંથકના રમતવીરોને તાલીમ અને સ્પર્ધા માટે વધુ સારી તક મળશે. આનંદની વાત છે કે સારી કક્ષાનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે નવસારીના લોકોને મળી રહ્યું છે ને સાથે સાથે સિન્થેટિક ટ્રેક જે 9 કરોડના ખર્ચે બની રહ્યો છે એના માટે પણ જે નવયુવાનો દોડવાની પ્રેક્ટિસ કરી શકશે. હાલમાં જ આપણે જોયું તેમ રમતગમત ક્ષેત્રે જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારથી જ એમણે ખેલ મહાકુંભ શરૂ કરીને આ રમતગમતને પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં આવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાને લીધે આવનારા દિવસોમાં ખેલાડીઓને એક પ્રેક્ટિસ કરવાનું સ્થાન મળી રહેશે.